પાછળ જોઈ લો બધું પાણી પાણી છે અને એવું છે. બધા લોકો એ જ જોવે છે કે નીકળશે કે નહીં. રિક્સ કેવડું છે, આમ પાણી વહે છે. જોઈ લો આ સોસાયટી છે આખી, અને આખી સોસાયટીમાં અડધે અડધે પાણી ભરેલું છે. જો આ બાજુ ટ્રેક્ટર આવી ગયું, એક સેવામાં ગયું હતું પાણી લઈને. જ્યાં જ્યાં હજી આ પાણી ઉતરતા મને એમ છે 5-6 વાગી જાય, તો કદાચ એક દી વહી જાય. માર્કેટ શું કહેવાય, સુરતનું ફેમસ મોબાઈલ બજાર છે, એમાં પાણી ગરી ગયા છે એક એક. આમ જોવો બે બાજુ બે કાંઠે ખાડી હાલી જાય છે, અને ભાઈ પબ્લિક બધું પોતાના અહીંયા સંબંધી રહેતા હોય એને કંઈક વસ્તુ દેવા અંબાવામાં આવતા હોય. ગાઈસ સવાર મસ્ત મજાની થઈ ગઈ છે. કાલનો વ્લોગ ન જોયો હોય તો જોઈ આવજો ભાઈ. સુરત આખું પાણીમાં ફેરવાઈ ગયું હતું. એ વિડીયો આપણે લીધો હતો કે ક્યાં ક્યાં પાણી ભરાણું છે, અને આજે પણ હજી ઘણી જગ્યાએ છે ને પાણી ભરેલા છે. સ્કૂલ અને શાળામાં રજા છે, એટલે તમને છે ને આજે ક્યાંક બતાવશું ક્યાં ક્યાં હજી પાણી છે. અને જે બપોર કેડે વરસાદ આવે છે એવું લાગે છે, તો જોઈએ છે કે વરસાદ આવે છે કે નહીં. આઈ હોપ કે જો કે નો જ આવે તો બધા લોકોનું જે કામ વિખાણું છે એ સરખું થઈ જાય. પણ જોઈએ છે શું થાય છે. આજના બ્લોગમાં બનાવી રહેજો. ચાલો એની સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરું છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુઅર બ્લોગ. અને આ બાજુ જો રિસીવ બેસી ગયો છે સવારમાં. રિસીવ ડેડી યારે રામ રામ કરો. રિસીવ હમણાં થોડીક વાર પહેલાં કર્યા ને એટલે નહીં કરે. રિસીવ રામ રામ કર બેટા. આ હાથ હોય આ હાલ. જો રિસીવે રામ રામ કરી લીધા અને ટીવી જોવે છે. અવળા હાથે કર્યા, પહેલાં જમણા હાથે કર્યા હતા, પછી કે નહીં કરું, પછી પાછા કર્યા એણે. અને આપણો સવારનો નાસ્તો બાકી છે ને અત્યારે લેડીઝ લોકોને એક જ દુખાવો છે, કપડાં સુકાતા નથી. જો કે અમે તો બહાર જઈએ છીએ તો રેનકોટ લઈને જ જઈએ છીએ. અને આ બાજુ જો સોનલ બધી સરખું કરે છે ઘર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે આજે? કેમ લાગે છે આજે વરસાદ આવશે કે નહીં આવે? કેમ થાય, આમ તો અત્યારે આવે એવું લાગતું જ નથી. આવે અંધારું થાય છે, વયું જાય છે. તો જોઈએ છીએ કે કેવું થાય છે. બાકી જો આ બાજુ રિસીવના કપડાં લાવ્યા છે 2 દીથા, પણ બતાવવાનો ટાઈમ નથી રહ્યો, કારણ કે કાલ આખો દી વરસાદમાં વહી ગયો, એના આગલા દિવસે ભજીયામાં વહી ગયો. તો આજના બ્લોગમાં બન્યા રહેજો, બતાવી દઈશું. ચાલો હું પેલા સવારનો છે ને નાસ્તો. તો મિત્રો જોવો મહાવીર સોસાયટી છે અને ખાડીમાંથી પાણી જાય જો. અને આ બાજુ જ્યાં જ્યાં ખાડીયું છે ત્યાં જ્યાં પાણી હજી નથી ઉતર્યું, ફૂલ ખાડી ભરેલી છે. અને અહીંયા હજી ઢાળમાં પાણી ભર્યું છે. ચાલો બતાવો. જોઈ લો આ મહાવીર ચોક છે અને ત્યાં પાણી હજી ભરેલું છે, હાલી એકાતું નથી, એટલું બધું પાણી ભર્યું. અમેથી જાય છે એક સાઈડ, પણ અમુકની ગાડીઓ બંધ થઈ જાય, નીકળી જાય એવું છે. ઘણા ખરા રિક્સ લે, સામે કોકની ફોરવી બંધ. આમ જોવો બે બાજુ બે કાંઠે ખાડી હાલી જાય છે, અને ભાઈ પબ્લિક બધું પોતાના અહીંયા સંબંધી રહેતા હોય એને કંઈક વસ્તુ દેવા અંબાવામાં આવતા હોય. રોંગમાં જવાય છે. તો અત્યારે આપણે આવ્યા છીએ વ્રજ ચોક પાસે, અને જો વ્રજ ચોક આખું વરાછા બેંકની છે ને ત્યાં પાણી ભરેલું છે. હજી આ ઉતરતા જ મને એમ છે બહુ ટાઈમ લાગશે. બે બાજુના રોડે પાણી ભરેલું છે. આમ જોઈ લો અંદર બસો ઘણી ઘણી ડૂબી ગઈ. તો જો આ લોકો બેંકમાં હલવાના હતા ને 2500 રૂપિયાનો ફેરો કરીને બહાર નીકળ્યા છે આ બધા અધિકારીઓ. અને પાણી ભરાઈ ગયું. જો મીડિયાવાળાને બધા આવે છે, ફૂલ પાણી ભરાઈ ગયું છે. સંઘના સોસાયટી પાસે આવ્યા છે, અહીંયા બધા પાણી ભર્યું. જો આમ સીધો રોડ જાય બાપા સીતારામ ચોક જાય યોગી ચોક, અને શહેરીમાં ફૂલ પાણી ભર્યા છે. ચાલો બતાવો, ફૂલ પાણી છે. જોઈ લો આ સોસાયટી છે આખી, અને આખી સોસાયટીમાં અડધે અડધે પાણી ભરેલું. અને આ બાપા સીતારામ ચોક પાસે સંઘના સોસાયટીની બધું આવ્યું છે, ત્યાં જો બધી કામગીરી હાલે છે ભાઈ. અત્યારે ટ્રેક્ટર ને એવું બધું આવી ગયું છે, બધી અંદર જઈને પાણી ને એવું બધું ઉગાડે છે. બાકી આમ જે ખાડી જ્યાં જ્યાં આવેલી છે ત્યાં જ આવું પાણી ભરાયેલું છે. જો એટલે ટ્રેક્ટર જાય અને બધા લોકો મદદ કરે છે એકબીજાને. અને આ જો શામધામનો ખાડો છે, ત્યાં બધા લોકો પીવાના પાણીઓ અંબાવા જાય છે ભાઈ, ઘરે જ્યાં જ્યાં અંબાઈ શકે ત્યાં સુધી. અને અહીંયા જુઓ ભાઈ ખાડીમાં બે બાજુ પાણી જાય છે ફૂલ. બધા લોકો જોવા ઊભા છે. ને અહીંયા છે ને એક ટેમ્પો છે ને એ ભરી ગયો છે, તો ટ્રેનથી કાઢે છે. મીડિયાવાળા આવી ગયા છે, અને હવે આપણે આ જોવાનું છે ટ્રક કઈ રીતના નીકળે છે ને પાણીમાંથી બહાર. જો બધા મીડિયાવાળાનું ફોકસ આ ટ્રક ઉપર છે. કાઢશે બહાર. હવે ભાઈ બેઠા છે આગળ. અને જો ભાઈ બહુ બધા માણસો આવી ગયા છે, અને ટેન્કર જ્યાં અંદર જાય ત્યાં જાય છે. બધા તરતા હોય ને અંદર અત્યારે ઉતર્યા છે. અને મેન અત્યારે અહીંયા આ ટ્રક કાઢવાની
હાલે છે. જો ટ્રક નીકળશે કે નહીં જોઈ છે આપણે. અને હવે જુઓ ક્રેન બળ કરે છે ટેમ્પો કાઢવાનું, જોઈ છે નીકળે છે કે નહીં. 2 ક્રેન જોઈ એવું લાગે આ કાઢતા. પાછળ જોઈ લો બધું પાણી પાણી જ છે અને એવું છે. બધા લોકો એ જ જોવે છે કે નીકળશે કે નહીં. રિક્સ કેવડું છે, આમ પાણી વહે છે ને ખાડી છે. હજી ગાડીઓ ચાલુ છે, અમુક લોકો કાઢી લે, અમુક લોકોની બંધ પડી જાય એવું બધું છે. જોઈ જો હાલો ટ્રક ક્યાં છે, જો વાહ હોય ક્રેને ક્યાં. એવી કારવાળાને જલસા છે, એવી કદાચ નીકળી જ જાય છે, બંધ નથી થતી. જોઈ લો આ બાજુ જો ટૂબુ ને એવું લઈને બધા આવી ગયા છે. અને હજી અહીંયા પ્રેસ કોન્ફરન્સ તો ચાલુ જ છે. રોહિતભાઈ ફોન આરે વાત કરે છે, શું કરે. અમે ટ્રક વહી ગયું હોય, ટ્રક વહી ગયું જોયું હે. અને જો જે આ ટ્રક ફસાણો હતો ને ઘણો ખરો નીકળી ગયો છે. હવે એકવાર કાઢશે ને એટલે નીકળી જાય. પબ્લિક જોઈ લો તમે ખાલી, બધું સેવા કરવા જાય છે અલગ અલગ સોસાયટીમાં. એટલી જે નજીકની જે સોસાયટી છે ને એ જ વધારે ઓલી થઈ છે. બાકી આમ તો તમે ખુલ્લું જ છે, જઈ શકો. અને સામેથી એક ટ્રેક્ટર સેવામાં ગયું હતું, પાછું આવે જોઈ લો. અને સામે કાંઈક બતાવે છે, આ બધા શું થયું હોય કંઈ ખબર નથી. જો આ બાજુ ટ્રેક્ટર આવી ગયું, એક સેવામાં ગયું હતું પાણી લઈને. જ્યાં જ્યાં લગી જાય ને ત્યાં લગી જાય. બાકી જો હવે જીસીબી આવે છે. જીસીબી વાળા બધા રસ્તામાં ઊભા હોય ને આમ આગું જવાનું કહે છે. ને ભાઈ હજી આ પાણી ઉતરતા મને એમ છે 5-6 વાગી જાય, તો કદાચ 1 દી વહી જાય. અને એની પાછળ જો કાર આવે છે. એમ ઘણું ખરું સુરતમાં ચાલુ થઈ ગયું છે, પણ અમુક એરિયામાં જ આવું છે. તો બપોરના 1 વાગી ગયા છે અને ઘરે આવ્યા ને ડાયલોગ ઉપર ડાયલોગ ચાલુ થઈ જાય કે મેં પૈસા વાળી દીધા હતા. પાણી ફૂલ હતું ને એટલે. અને ભાઈ પાણી તો હજી ઘણી જગ્યાએ મમ્મી અડધા માળ ડૂબેલા છો. હા હજી નથી ઉતર્યું. અને હજી તો હાંજ પડી જાય, જ્યાં પાણી છે ને ત્યાં હાંજ પડી જાય. મેં તમને જે વિડીયા બધા બતાવ્યા ને એ બધા હાંજ પડી જાય. તો એવું છે. અમારા એરિયામાં તો આખું ક્લીન થઈ ગયું, ક્યાંય એટલે કંઈ પાણી નથી. પણ હવે જે નીચાણવાળા વિસ્તાર છે ને ત્યાં બધે પાણી જાય છે. તો આજે પપ્પાએ ઓફિસે જવાનું કેન્સલ રાખી દીધું. કાલે રજા રાખી દીધી. હે રજા રાખી દીધી, કારણ કે કાલ ભી પડી ગઈ હતી પપ્પાને. 1.5 કલાક થઈ હતી ઘરે આવતા. અને જો રિશી ટીવી એન્જોય કરે છે, એને તો હજી કંઈ પાણી બાણીની ખબર નથી. અમે જ્યારે 2026માં પાણી આવ્યું ને ત્યાં આવા કાંઈ વિડીયો ને એવું હતા નહીં, એટલે જોવા નહોતા મળ્યા. અરે સોરી 6માં પાણી આવ્યું હતી, આવું કાંઈ વિડીયો ને એવું ઉતારતા નહીં ને એટલે એ કાંઈ યાદગીરી નથી. પણ આ યાદગીરી રહી જાય. હું કેવું, લાઈટ નથી જ્યાં પાણી ભર્યું છે ત્યાં નથી જ તે. હા કૈલાસ ધામમાં લાઈટ નથી. આ મોટા વરાસામાં જ લાઈટ હતી. અને એ જ્યારે 2006માં પાણી આવ્યું ને તે અહીંયા લાઈટ હતી એમ બધા કહે છે. બાકી એ બાજુ તો લાઈટ નથી જ તે. હવે કાલની વહી ગયું. હા અત્યારે અમે જોયું ને તો જેને અહીંયા પાણી આવી ગયું ને એ બધા 2-3 ફોન આપે, ખેલ્યું નાખીને. એ બીજા એના સંબંધી હોય બધું ખાવાનું દઈ જાય ને રિચાર્જ કરી જાય મોબાઈલના ને એવું બધું હાલે છે. તો હા અહીંયા બેઠા બેઠા આ લોકોને એમ છે કાંઈ નથી. પણ બહાર જોવા જાય ને તો ભાઈ બહુ અલગ લેવલનું દ્રશ્ય છે. જે જગ્યાએ પાણી નથી ત્યાં બહુ સારું છે. તો કાંઈ નહીં, ચાલો હવે જમીન પાછા બીજા નવા એરિયામાં ક્યાંક જાઉં, ત્યાંનું તમને બતાવીને વાગી ગયા ને સીધા પોદાર આર્કેટ આવી ગયા. તો પોદાર આર્કેટ શું કહેવાય, સુરતનું ફેમસ મોબાઈલ બજાર છે. એમાં પાણી ગરી ગયા છે, એક માળ ડૂબી ગયા છે. ક્યારના જનરેટર ચાલુ કર્યા. આ બધા શોપ ઓનરો એના અહીંયા ઊભા છે, કારણ કે બીજા લોકો આવે તો કાંક એનો સામાન બામાન બહાર નીકળ્યો હોય પાણીમાં, ચોરી બોરી ન થાય એટલે આની અંદર કોઈ નથી જવા દેતા. અને આ બાજુ જનરેટર મૂકી દીધા. ચાલો જનરેટર તમને બતાવું. જો 2 જનરેટર મૂકી દીધા છે. અહીંથી પાણી નીકળે છે, એટલું પાણી નીકળે છે. આ પાણી ક્યારે નીકળી રહી, આમાં વહી જાય, સવાર પડી જાય ત્યારે આ પાણી ખાલી થાય. તો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે 5. અને જો છે ને બધી જગ્યાએ સુરતમાં જ્યાં જ્યાં પાણી ભરાણા હતા ને ત્યાંથી બધી જગ્યાએ જોઈને છે ને ઘરે આવી ગયા છે. બધા વિડીયો નાખ્યા છે. અમુક જગ્યાના વિડીયો નથી નાખ્યા, કારણ કે ટ્રાફિક ને એવું હોય ને ત્યાં આપણે વિડીયો નહોતા લીધા. તો એ વિડીયો કેવા લાગ્યા ને કોમેન્ટમાં કહેજો. બાકી તો ભાઈ આ વિડીયો ખાલી તમને એટલા માટે બતાવું છું કે જે નિશાળવાળા વિસ્તારમાં છે ને હજી પાણી નથી ગયા. ઘણી જગ્યા એવી છે કે ત્યાં હજી એક રાત કાઢશે ને સવાર પડશે ને ત્યારે ત્યાંથી પાણી જાહે. એટલે એવું છે. બાકી તો ભાઈ પરિસ્થિતિ આવી બધી છે.
પણ આઈ હોપ કે હવે વરસાદ ન પડે એટલે આવી પોઝિશન છે ને 10-20 વર્ષે થતી હોય એ તે નિશાણવાળા વિસ્તારમાં છે ને વધારે થાય જ્યાં ખાડી એરિયો ને એવું હોય ને અત્યારે ત્યાં જ બધે પાણી છે બાકીના એરિયામાં તો ક્યાંય પાણી નથી આમ તો બહુ દુઃખ થાય ભાઈ માણસોના કરોડો રૂપિયાના નુકસાનો થઈ ગયા છે દેખાય નહીં અત્યારે હું આખું સુરત જોવા નીકળ્યો હતો તો ઘણી જગ્યાએ છે ને બધી દુકાનો ને એવું ચાલુ થઈ ગયું પણ જેને બેઝમેન્ટમાં દુકાનો હોય અમુક જગ્યાએ જેને માળ ઉપર હોય ત્યાં જ્યાં પાણી ભરાઈ ગયા હોય ને ત્યાં બહુ નુકસાન થયા છે અને જે લોકોને નુકસાન થયા છે ને એ બધા લોકોએ અત્યારે સેલ કાઢી નાખ્યો ને તો સેલમાં પણ લોકો એટલી ટ્રાફિક થવા મળી બધા લોકો સેલમાંય કપડાં લેવા જવા મળ્યા બોલો એટલે આમ ગણો ને તો સુરત રેગ્યુલર સ્ટાર્ટ થઈ ગયું છે પણ જ્યાં જ્યાં પાણી ભર્યું છે ને નુકસાની છે ને ત્યાં વધારે છે બાકી જો આજ હું રસ્તામાં આવતો હતો ને તો આલુ લેતા એવો જોરદાર કોના કોના ફેવરિટ છે કોમેન્ટમાં કહી દેજો બાકી કાલનો વ્લોગ જોઈને ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે હજી ઘણી સિટી તો એવી છે ત્યાં વરસાદ હજી પડ્યો નથી અને અમારી અહીંયા ધમરોળી નાખ્યો બાકી અત્યારે જો સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે પણ અહીંયા કાંઈક ફોન ઉપર વાતું ચાલે છે તો આપણે પછી મળશું હું વાતું ચાલે છે પૂછશું આ બાજુ સોનલને પૂછી લઈ હું ફોન ના આવવા મળ્યા કાંઈ નહીં પપ્પાને કર્યો ફોન ચાલુ થઈ ગઈ કે બધા ખબરમાંથી લઈ ગયા ઘણી જગ્યા ચાલુ થઈ ગઈ છે લઈને જ વયા ગયા હા અને ઘણી જગ્યાઓ હજી ચાલુ નથી થઈ અને બીજું એ કે હું એમ કહેતો તો ઘણી જગ્યાએ પાણી ભરાણું ત્યાં સેલ મૂક્યા ને ખરીદીના વિડીયો આવે છે અત્યારે ખબર છે ને તો ખરીદીમાં એટલા લોકો ઉમટી પડ્યા છે બોલ પરલેલી વસ્તુ હોય ને એટલે સેલ કરતા એમ કરતા થોડાક 50-100 રૂપિયા સસ્તું આપી દે એટલે બધા લેવા હું ગાડી લઈને નીકળ્યો ને આટો મારવા તો મેં જોયું માણા મેં કીધું કેટલી ઘડીમાં ભૂલી જાય કાલનો વિડીયો મેં જોયો કે તમે નીકળી નહોતા એકતા કોઈ એવું બધું હતું અને આજે બધા શોપિંગ કરવા મળ્યા જ્યાં જ્યાં પાણી ન હોય ત્યાં દુકાન ચાલુ થઈ ગઈ તો ધંધા કરવા મળ્યા ને જ્યાં મેં કીધું પાણી એવું ભર્યું હતું ત્યાં કોઈને વિચાર નહોતો બીજા દિવસે જ મેં કીધું બધા ખરીદી કરવા મળ્યા કે આ વસ્તુ કાયમ આવશે એમ બાકી મને એમ હતું આગાહી આપી છે તો વરસાદ આવશે તો લોકો એ ન વિચાર્યું પણ ચાલુ કરી દીધું એમ મકરે મેં કીધું 1-2 દી હજી થોડાક દી બંધ રહે પછી ચાલુ થાય પણ તરત ઇન્સ્ટન્ટ ચાલુ થઈ ગયું આ એક સુરત વાળાનો પ્લસ પોઈન્ટ કહેવાય હે ને હા જો લસણ ફોલવા બે ગઈ છે લસણની આવી ગયા છે હવે ઋષિભાઈ ને ઉપર કઈ ગમતું નથી ઋષિ આવી ગયો ક્યાં જવું છે ઉપર જાતો નીચે નો આવતો હવે ઉપર તો ઈ હતો રહેતો હવે એમાં એવું છે પપ્પા ફોન આપે નહીં એટલે નથી ઉપર રહેતો હવે નથી રહેતો હવે ન ગમતું હોય પેલા નાનો ભાગે તો એવું છે ઋષિ ક્યાં ગયો તો તું ભપમાં ક્યાં ગયો તો ઉપર ટેરેસ ઉપર ગયો તો ને કબૂને પાણી પાવા હે કબૂને ઉપર સાઈડ ને એવું નાખવા ગયા હોય પાણી ને એવું તો ભાઈ આવું બધું છે અત્યારનું માહોલ 7:30 થઈ ગયા છે ને જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે સોનલજી કાંઈક મસ્ત મજાનું બનાવે છે આપણે શું બનાવે છે ને પૂછવી શું બનાવીશો તું બધા આટું તો તું ચા ભાખરી નું કહેતી હતી ને બે મમ્મી ઋષિ હાટુ શાક ભાખરી બનાવ્યું છે તમારા પપ્પા હાટુ ને હાટુ 2-3 જણા હાટુ આ બનાવ્યું છે તો જો ભાઈ શેણાના લોટના છે ને પુડલા બનવાનું ચાલુ થઈ ગયું છે ગુજરાતી લોકોના છે ને ભાઈ ચોમાસું પડે ને એટલે શેણાનો લોટ ખાવાનો વધારે થઈ જાય ઋષિ પપ્પા બોલતો અહીંયા આવી હું બોલ હવે હું કહેતો તો હે હું ટેનના પાટા છે આ ઋષિને ટેનના પાટા બહુ ગમે બીજું શું છે બોલ હા એ બીજા ટ્રેનના પાટા પછી ઋષિભાઈ જે કરતો હતો તે જે કર્યું કેમ જે કર્યું મને બતાવી દો અરે વાહ ઋષિ અંબાણીના સ્ટાઇલમાં જે કરતો હું જે કર એકવાર આમ હરખું જે કર આ હરખું જે કર હું કયો એવું છે હરખું જે કરતો હું આ રૂમમાં લાઈટ નો કરવી ને એટલે વિડીયો હરખો ન આવે અને તો રિસીવ ભાગ્યો વાગી ગયું અને હવે મમ્મી પાસે જાય ટ્રેનના પાટા બતાવવા ટ્રેનના પાટા જોવા છે તારે હે એ તમને બતાવે છે અને સોનલને છે ને ભાઈ અત્યારે કંઈક યુનિક જ ખાવાનું મન થયું છે જ્યાં લેડીઝ લોકોને છે ને બહુ મન થઈ જતું હોય શું મન થયું છે ખાવાનું હે
કેમ અચાનક મંચુરિયમ ખાવાનો પ્લાન આજે બની ગયો? ઉભા નથી થયો અત્યારે ખાઈને એવું છે એમને? થોડું થોડું ખાશું. તો જો સોનલને ખાવું છે ચાઇનીઝ, તો આપણે ચાઇનીઝ લેવા જવું પડશે. અને બીજું એ કે કાલના વ્લોગમાં કોમેન્ટ આવી હતી, મેં કીધું કોફી છે ને જામી જાય છે, તો કોફી ફ્રીજમાં મૂકવાનું કીધું. ફ્રીજમાં હા, તો ફ્રીજમાં મૂકશું. ઈ કે હવે ફ્રીજમાં બીજો મૂકો ડબ્બો ને. લાવો ને એટલે પછી એમાં મૂકો. તો નો જામે, તો આપણે ઈ ટ્રાય કરશું જામે છે કે નહીં. તો જો શેણાના લોટના પુડલા ખાવા માટે બેસી ગયા છે ને આ બાજુ રોહિત છે ને મંચુરિયન લઈને આવ્યો. તારે હાટું ભાઈ મંચુરિયન જ છે, શેણાના લોટના પુડલા નથી. હે ઈ બનાવ્યું છે. બનાવ્યું છે એ ભાઈને છે ને મંચુરિયન હોય ને તો યા નહીં ખાય, હું આ ખાય ને મંચુરિયન નહીં ખાય, બે ખાય. અને રિસીવને ફૂલ ભૂખ લાગી ગઈ છે, પણ રિસીવ જો અહીંયા આટા મારે છે. શું છે રિસીવ? કોણ લાવ્યું મમ્મ? શું લાવ્યા? શું લાવ્યા પણ કાકા? મંચુરિયન લાવ્યા. શું લાવ્યા? હે કાકા મંચુરિયન લાવ્યા. શું લાવ્યા? એમ નહીં, કાકા મંચુરિયન લાવ્યા. શું લાવ્યા? મંચુરિયન. હું કે ઢોસા ખાવા છે તારે? જો એને ખાવું છે. કાંટા વાળી ચમચી આપી, બેહી ગયો આમ. જો હું ખાશો રિસીવ તું? હે મંચુરિયન છે? શું છે? ગરમ હશે, તુવાડા નીકળતા છે. અને આ બાજુ જો કાકા ભત્રીજા બે જશે મંચુરિયન ખાવા. અને અહીંયા જેને ખાવાનું સીતાજી પુડલા બનાવે છે. તું એ ખાઈ લે પછી બનાવજે. હવે આ ગરમ નો હાલે. ગરમ મંચુરિયન નો હાલે. જો આ પેલું એવું જોયું જેને ગરમ મંચુરિયન નો હાલે. મોઢું બળી જાય, નિરાંતે અને આ જો ઋષિ શું ખાશો તું? એમને એનું નામ શું છે? જો ગરમ લાગી, ગરમ લાગી, લાગી ગરમ. ગરમ ગરમ ખાઈ ગયો તો ગરમ ન લાગી. ચાલો હા ઈ દાબો મારશે એવું લાગે. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઈશ. આઈ હોપ તમને વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ પેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.